નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે હવે પરીક્ષાના દિવસો એકદમ નજીક છે, જેના કારણે તમે પરફેક્ટ મહેનત કરતા હશો અને એ મહેનતની અંદર કદાચ તમારા મગજમાં એમ છે કે MCQ 50માંથી 50 કેવી રીતે લેવા, તો એના માટે આપણે મોસ્ટ આઈએમપી MCQ કે અહીંથી જેટલા MCQ આપવામાં આવે તો એ MCQ જો આપણે સોલ્વ કરી નાખીએ તો એ MCQ અથવા તો એને અનુરૂપ જે કાંઈ MCQ હોય અથવા તો એને અનુરૂપ સૂત્ર મૂકીને જે કાંઈ MCQ થતા હોય એ તમે ઇઝીથી સોલ્વ કરી શકો અને મેક્સિમમ MCQ માં માર્ક લઈ આવવા માટે તમે મહેનત કરી શકો. એના માટે આપણે મોસ્ટ આઈએમપી MCQ સિરીઝ, જેની અંદર આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ એમાં ચેપ્ટર પહેલું જોઈએ. હવે આ મેજોરિટી આમાં બોર્ડની અંદર પૂછાયેલા અને એને અનુરૂપ જે કાંઈ MCQ છે એ આપણે લેવા માટેનો પ્રયત્ન કર્યો છે. પહેલો જે MCQ આપ્યો છે 6×10⁸ ઇલેક્ટ્રોનને સમતુલ્ય વિદ્યુત ભાર ખાલી જગ્યા જેટલો હોય છે. હવે અહીંયા જે છે એ મને સંખ્યા આપી છે, ઇલેક્ટ્રોન્સને સંખ્યા આપી છે, એટલે મેં અહીં સંખ્યા લખી, એની કિંમત મને યાદ હોય એટલે 1.6×10⁻19. મારી પાસે Q નું સૂત્ર થાય Q બરાબર NE, માટે 6×10⁸ ગુણ્યા 1.6×10⁻19 માટે આપણો જે આન્સર છે એ 1 કુલમ આવે. એટલે આ MCQ માં અહીંયા આન્સર એ 1 કુલમ આવે છે. બોર્ડની અંદર 2 થી 3 વાર MCQ પૂછ્યો છે. હવે આવા જ પ્રકારનો ઘણી વખત તમને 1 કુલમ વિદ્યુત ભારને સમતુલ્ય કેટલી સંખ્યા થાય એવું પૂછે, તો અહીંયા N બરાબર Q/E, મારે Q કેટલો લઈ લેવાનો છે? 1 કુલમ. વિદ્યુત ભાર ની સંખ્યા કેટલી છે? 1.6×10⁻19 એની કિંમત બરાબર છે. તો મને સંખ્યા મળે 6.25×10⁸. તો અહીંયા 6.25 મળ્યું છે, અહીંયા 6×10⁸ છે. તો કે જવાબ ખરેખર આ છે, પણ તમારા MCQ માં આ પ્રકારનું છે નહીં. અહીંયા એને પૂર્ણાંક તરફ લઈ લીધું છે, માટે આવું ક્યાંક શક્ય બને છે. એટલે આ એક MCQ સોલ્વ કરો એટલે આવી રીતની સંખ્યા શોધવાનો જે કાંઈ MCQ છે એ તમે આરામથી સોલ્વ કરી શકો. આવા પ્રકારનો બીજો MCQ છે. 180 ગ્રામ પાણી ધરાવતા ગ્લાસના પાણીમાં ખાલી જગ્યા વિદ્યુતભાર છે. હવે મેં ગ્લાસમાં પાણી લીધું છે, 180 ગ્રામ છે. તો પેલા આ MCQ ના અનુરૂપ આપણે જઈએ. તો પેલા મારે શું શોધવાનું? તો કે 180 ગ્રામ પાણીમાં H2O ની સંખ્યા કેટલી હશે? ઘણાને એમ થશે કે H2O એટલે પાણી. તો કે H2O નો અણુભાર કેટલો થાય? તો કે હાઇડ્રોજનનો 2 અને ઓક્સિજનનો 16, એટલે ટોટલ કેટલો થયો? 18 ગ્રામ અણુભાર એવું ગ્રામ સંખ્યા હોય, માટે 18 ગ્રામ પાણી તમે લ્યો તો જેમાં 6.023×10⁻23 સંખ્યા થાય. તો મારી પાસે કેટલું છે? 180 ગ્રામ. કેટલું? માટે મેં n ને કરતા બનાવ્યા, તો 180 ગુણ્યા 6.023×10⁻23 / 18 આ આપણો n બન્યો છે. હવે 180 ગ્રામની અંદર એટલા H2O ની સંખ્યા છે, H2O ના સંખ્યા છે. હવે એક H2O માં કેટલા પ્રોટોનની સંખ્યા થાય? આ બીજું ફેક્ટર આવ્યું. એક H2O તમે લ્યો તો એમાં કેટલી સંખ્યા થાય? તો કે હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 8, આ Z એટલા હોય. અહીંયા હાઇડ્રોજનના 2 પ્રોટોન છે, ઓક્સિજનના 8 છે, માટે ટોટલ સંખ્યા કેટલી થઈ? 10. તો હવે મારે H2O ની સંખ્યા શોધવાની હતી, H2O માં પ્રોટોનની સંખ્યા શોધવાની હતી. તો હવે મારે 180 ગ્રામ પાણીમાં કુલ પ્રોટોનની સંખ્યા કેટલી હોય, જેને મેં n ડેશ વડે બતાવ્યું, n ડેશ બરાબર n ગુણ્યા 10. હવે મારે જે શોધવાનું છે 180 ગ્રામ પાણીમાં કુલ વિદ્યુત ભાર. હવે મારે કુલ વિદ્યુત ભાર શોધવો હોય તો Q બરાબર અહીંયા n, મેં અહીં લીધું છે n ડેશ ગુણ્યા E. n ડેશ એટલે n ગુણ્યા 10, E તો હોય જ. એટલે n ની કિંમત થાય 180 ગુણ્યા 6.023×10⁻23 બરાબર ગુણ્યા 10, E ની કિંમત થાય 1.6×10⁻19 એના છેદમાં 18. કેલ્ક્યુલેશન કરો તો આપણને આવો આન્સર મળ્યો છે, 963.2×10⁴. હવે ઘણી વખત આવો આન્સર MCQ માં આપી દીધો છે. હવે આપણે અહીં નજર કરીએ, આપણા જે 4 આન્સર આપ્યા છે એમાં તો એમ કહેવાય કે પોઈન્ટ છે. તો આ 4 છે, હું પોઈન્ટ આ બાજુ લઉં તો ઘાત 7 થાય, માટે આપણો આન્સર મળ્યો Q બરાબર 0.963×10⁷, જેને કારણે એમ કહેવાય કે મારો જે આન્સર છે એ બને છે. હવે આવો જ એક્ઝામ્પલના સ્વરૂપમાં પણ છે. તો ન્યા છે ને આવું ક્યાંક શોધ્યું છે કે 250 ગ્રામ પાણીમાં વિદ્યુત ભાર શોધો, એક શબ્દ આવો છે. તો અહીંયા શું કરવાનું?
જ્યાં જ્યાં 180 ગ્રામ છે ત્યાં બધી કેટલા કરી નાખવાના? 250 ગ્રામ કરી નાખવાના. કોઈ જગ્યાએ MCQ માં આવો શબ્દ વાપર્યો છે કે એક ગ્લાસના પ્યાલામાં આવો શબ્દ વાપર્યો છે. ગ્લાસના પ્યાલામાં પાણી ભરેલું છે તો એમાં કેટલો વિદ્યુત ભાર હોય? તો કે આ જે માપ છે ને એનું સ્ટાન્ડર્ડ માપ લેવાનું. એનું સ્ટાન્ડર્ડ માપ શું હોય? તો કે 250 ગ્રામ. એટલે તમને જો સ્પષ્ટ 250 ગ્રામ અથવા તો આંકડો આપી દીધો હોય તો એ પ્રમાણે, નહીતર એક પ્યાલો એવો શબ્દ વાપર્યો હોય તો એક પ્યાલાનું સ્ટાન્ડર્ડ માપ કેટલું થાય? 250 ગ્રામ. તો અહીંયા જ્યાં જ્યાં 180 ગ્રામ છે ત્યાં બધી કેટલા થશે? 250 ગ્રામ. બરોબર. ત્રીજો આવો MCQ લીધો છે કે એક પદાર્થમાં N1 પ્રોટોન્સ છે, N2 ઇલેક્ટ્રોન્સ ધરાવતો હોય તો વિદ્યુત ભારનો કુલ જથ્થો. હવે કુલ વિદ્યુત ભાર જોતો હોય તો આ જે સંખ્યા છે એ પ્રોટોનની સંખ્યા છે, આ જે સંખ્યા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. બરાબર છે? એટલે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કરો એટલે કુલ વિદ્યુત ભાર થાય. મેં પ્રોટોનની સંખ્યા કેટલી બતાવી? N1 ઇન્ટુ E. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો બતાવ્યો? N2 માઇનસ E. માઇનસ આ બાજુ લીધા, E સામાન્ય કાઢી નાખ્યા, માટે આપણને સમીકરણ બની શકે N1 માઇનસ N2 E. આવું પણ આપી દે ઘણી વાર કે માઇનસ N2 પ્લસ N1 E. બરોબર છે? તમને મૂંઝવણમાં મૂકવા માટે આવું ક્યાંક આપી દે તો જેના કારણે એમ કહેવાય કે આમાં પણ તમારો જે આન્સર છે એ આન્સર આ બી આવે. બરોબર. અહીંયા આગળ માઇનસ છે, નહીતર આવો આવત. ક્લિયર? એટલે આ રીતના 3 MCQ તમે વિદ્યુત ભારના કરો એટલે વિદ્યુત ભારને લગતા અત્યાર સુધીમાં જે કઈ પૂછાણા છે બધા વિદ્યુત ભારના MCQ આપણને આવડી જાય. જોજે ચોથો MCQ એ બળને લગતો છે પણ થોડો અલગ લાગે છે. એકબીજાથી 1 mm અંતરે એટલે R બરાબર 1 mm માટે એમ કહેવાય કે R ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર. એક ઇલેક્ટ્રોન ને એક પ્રોટોન વચ્ચે લાગતું બળ હવે અહીંયા સદિશ સ્વરૂપ ફાઇનલ આપી દીધું છે માટે કેરેટ વાળો જવાબ આવે. બરોબર. હવે આપણી પાસે સૂત્ર છે કે F બરાબર KE માઇનસ E અપોન R². હવે અહીંયા સદિશ આપ્યું એટલે I કેરેટ બતાવવું પડે. બરોબર છે? I કેરેટ એટલે ધન X દિશામાં માઇનસ KE². તો કે આ માઇનસ ક્યાં નીકળ્યા? 12 E ઇન્ટુ E એટલે E². બરોબર. છેદમાં R ની કિંમત કેટલી છે? 10⁻³ માટે સૂત્ર બની ગયું માઇનસ KE² છેદમાં 10⁻6 I કેરેટ. માઇનસ ઘાત ઉપર લ્યો એટલે કેટલું થાય? પ્લસ થાય. 10⁻6 KE². હવે E ની કિંમત જો આપી દીધી હોય અને K ની કિંમત આપી દીધી હોય તો જે આંકડો બળ છે એ આંકડામાં મળશે. અહીંયા જોવો જે અજ્ઞાત સંખ્યામાં પણ મળ્યું છે તો અહીંયા આવી રીતે આંકડામાં પણ મળી શકે. એટલે એક પેટર્ન આવી થઈ શકે. પાંચમો જે છે એ આલ્ફા. હવે આમાં ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલ ખાઈ જાય એટલે આપણે MCQ લીધો કે હવામાં 3 સેન્ટીમીટર અંતરે રહેલા આલ્ફા કણો વચ્ચે લાગતું કુલંબીય બળ. હવે મારી પાસે R એટલે 3 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. આલ્ફા કણ એટલે ખરેખર હિલિયમ થાય 2He4 પણ એમાં ઇલેક્ટ્રોન ના હોય એટલે ધન હોય. આ કેવું છે? પ્લસ જ છે. પણ આ 2 છે એટલે આ કેટલું થાય? 2E થાય. માટે બળ F બરાબર K 2E અપોન R². માટે 4KE² અપોન R². અહીંયા 4 ગુણ્યા 9 ગુણ્યા 10⁹ 1.6 ગુણ્યા 10⁻⁹ છેદમાં 3 ગુણ્યા 10⁻². આ બધાયનું કેલ્ક્યુલેશન કરો એટલે તમારો આન્સર આવે 1.024 ગુણ્યા 10⁻24. 10⁻24. એટલે અહીંયા આપણો આન્સર કયો આવે? પેલો. આમાં આન્સર કયો હતો? પ્લસ ઘાત એટલે આ C. આ આન્સર હતો. બરાબર. હવે ઘણી વખત અહીંયા એવું પૂછે કે પહેલા હવામાં છે અને પછી એને માધ્યમમાં લઈ જાઓ. હવામાં છે અને એને માધ્યમમાં લઈ જાઓ તો એમ કહેવાય કે હવામાંથી માધ્યમમાં જો લઈ જાઓ તો F' બરાબર F/K. અહીંયા જે F મળ્યો એને K વડે ભાગી નાખવાનો. K એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક. K એટલે 9 × 10⁹ નહીં. આવું પૂછે તો જો આ છઠ્ઠો જે MCQ છે એ ઘણો અગત્યનો છે અને પેપર જો હાર્ડ નીકળે તો આવું ક્યાંક પૂછી શકે. 2 બિંદુવત વિદ્યુતભાર વચ્ચેનું બળ 200 ન્યૂટન છે. આપણને F આપી દીધો.
કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય 10% વધારવામાં આવે અને બીજા વિદ્યુત ભારનું મૂલ્ય 10% ઘટાડવામાં આવે અને અંતર સરખું જ રાખવામાં આવે તો નવા જે વિદ્યુત ભાર મળ્યા એ બે વિદ્યુત ભાર વચ્ચે બળ કેટલું લાગે. હવે પ્રથમ જે ઘટના હતી એમાં એમ કહેવાય કે F બરાબર K Q1 Q2 upon R નો સ્ક્વેર 200 ન્યૂટન. હવે અહીંયા Q1 અને Q2 માં ફેરફાર કર્યો. હવે પહેલા Q1 હતું એમાં વધારવામાં આવે, જો એવો શબ્દ વાપર્યો, વધારવામાં આવે એટલે પ્લસ કેટલું 10%. 10% કોનું? Q1 નું. તો સૂત્ર આવું બની ગયું Q1 પ્લસ 10%, ટકાની નિશાની દૂર કરો તો છેદમાં કેટલા આવી જાય 100. Q1 બરાબર, હવે જોવો જી આ 100 અહીંયા આવે એટલે 100 Q1 વત્તા આ 10 Q1 એના છેદમાં 100 એટલે કેટલો આન્સર થઈ જાય 110 ના છેદમાં 100 Q1. વધારો કર્યો એટલે એટલું થયું. ઘટાડો કરો તો આની જેમ જ થશે કે Q1 માઇનસ 10 છેદમાં 100. બરોબર છે, ઘટાડો એટલે માઇનસ. Q1 તો હતા એમાં ઘટાડો કર્યો કેટલા ટકા 10%. કોના? Q2 ના. અહીંયા શું આવશે? આ Q2 ના. તો અહીંયા 100 માઇનસ 10 એટલે કેટલું ખરેખર થાય 99 ના છેદમાં 100 Q2. હવે આ બંને વિદ્યુત ભાર મને નવા મળ્યા છે તો નવા વિદ્યુત ભાર માટે લાગતું બળ F ડેશ બરાબર K Q1 ડેશ Q2 ડેશ upon R નો સ્ક્વેર. હવે Q1 અને Q2 ની કિંમત મૂકી 110 ના છેદમાં 100 Q1, 90 ના છેદમાં 100 Q2. આ બે શૂન્ય ઉડી ગયા. બરાબર છે અહીંથી. તો જોવો જી આ ભલે એમને રહ્યા તો 11 ગુણ્યા 9 એટલે 99 થયા. અહીંયા કેટલા વધ્યા 100 અથવા તો 10 ગુણ્યા 10 એટલે 99 ના છેદમાં 10 K Q1 Q2 upon R સ્ક્વેર. હવે આનું કિંમત તો આપણને 200 આપી જ છે તો 99 ના છેદમાં 100 એટલે 0.99 એને ગુણ્યા 200 માટે આન્સર કેટલો થયો 198 ન્યૂટન થયો છે. આંકડો બદલી શકે, 10% ની જગ્યાએ ઘણીવાર 1% આપી શકે, 1% આપે તો 1.1 થાય. બરાબર છે, અને એ રીતે Q2 પણ મળી શકે. એટલે આવી પેટર્નનો પણ MCQ પૂછી શકે, એકદમ ઈઝી છે. 7મો જે MCQ આપ્યો છે એ જોજી એમાં કંઈક પ્રવેગ આપ્યો છે એટલે આપણે લીધો છે કે સમાન વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારિત કણોને 1 મીટર અંતરે મૂકેલા છે તો તેમના દરેકનો પ્રારંભિક પ્રવેગ 1 મીટર પર સેકન્ડ છે. તો એને સમતુલ્ય દળ 10⁻³ હોય તો દરેક પરનો વિદ્યુતભાર શોધો. અહીંયા MCQ ના જવાબ બે આપ્યા નથી કારણ કે જગ્યા નથી. R બરાબર 1 મીટર, A બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર, M બરાબર 10⁻³ ગ્રામ, કિલોમાં ફેરવો એટલે 10⁻6. K ની કિંમત 9 ગુણ્યા 10⁹. મારી પાસે સૂત્ર છે F બરાબર K Q સ્ક્વેર upon R સ્ક્વેર. હવે F બરાબર જોવો જોઈએ MA લખાય, શું કામ? અહીં પ્રવેગ આપ્યો છે. હવે હું Q સ્ક્વેર ને કરતા બનાવું તો જવાબ મને મળ્યો MA R સ્ક્વેર upon K. M એટલે 10⁶ કિલોગ્રામ, A એટલે 1, R એટલે 1 ગુણ્યા 1 છેદમાં 9 ગુણ્યા 10⁹. એટલે મને આન્સર મળ્યો 0.11 ગુણ્યા 10⁻15. હવે આ બાજુ Q સ્ક્વેર છે એટલે મારે બેકી સંખ્યામાં ઘાત કરવી પડે તો 1.1 ગુણ્યા 10⁻16. હવે એનું વર્ગમૂળ કાઢું તો જોવો જી 1.1 નું મેં ડાયરેક્ટ વર્ગમૂળની નિશાની મૂકી દીધી અને ગુણ્યા 10⁻8 કુલમ. તમારા MCQ માં આવો MCQ આપ્યો છે અને એનો જવાબ આ થાય છે. જોવો જી 8મો MCQ ગાઉસના નિયમનો ઉપયોગ કરી અને જે કે આપણે 4 એપ્લિકેશન મેળવી હતી એમાં પહેલી એપ્લિકેશન અનુરૂપ છે. એક અનંત લંબાઈના રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર છે. બરાબર છે, અને એના પર વિદ્યુત ક્ષેત્ર 9 ગુણ્યા 10⁴ છે. તો રેખીય વિદ્યુત ભાર ઘનતા, હવે R બરાબર 2 સેન્ટીમીટર માટે 2 ગુણ્યા 10⁻², E 9 ગુણ્યા 10⁴. હવે મારે સૂત્ર છે, મારે રેખીય ઘનતા શોધવાની એટલે લેમડા શોધવાનો. E બરાબર 2K લેમડા upon R. લેમડાને કરતા બનાવો તો 2E upon 2K. બધાની કિંમત મૂકી એટલે મને આન્સર મળ્યો 0.1 ગુણ્યા 10⁻6. આવું જ્યારે હોય ત્યારે ઉપરના MCQમાં આન્સરમાં જોવો જોઈએ લગભગ નજીવો ફેરફાર હોય છે એટલે આપણે ખાસ પરફેક્ટ રીતે કેલ્ક્યુલેશન કરવાનું થાય. એટલે આનો આન્સર પહેલો આવ્યો 0.1 ગુણ્યા 10⁻6 કુલમ પર મીટર. 9મો છે એ ડાયપોલ ને ચાક માત્રા. બરોબર છે, ડાયપોલની ચાક માત્રા એના પર લાગતું ટોર્ક. તો કે પહેલું જે આપ્યું એ ડાયપોલની ચાક માત્રા આપી 4 ગુણ્યા 10⁻9. પછી જે આપ્યું એ 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ એટલે ક્ષેત્ર થયું. અને અહીંયા થીટા તો કે P અને E વચ્ચેનો ખૂણો થયો, ક્ષેત્ર સાથેનો ખૂણો. તો ડાયપોલ પર લાગતું ટોર્ક.
હવે પી એટલે 4 ગુણ્યા 10⁻9 ઘાત, ઈ એટલે 5 ગુણ્યા 10⁴ ઘાત, થીટા એટલે 30. મારી પાસે સૂત્ર છે પી ક્રોસ ઈ. ઉપર સદિશ બતાવ્યા એટલે ક્રોસ હોય એટલે સાઇન થીટા, બધાની કિંમત મૂકી એટલે જવાબ આપણો મળ્યો 20 ગુણ્યા 10⁵ ઘાત સાઇન 30 એટલે 1/2. માટે આ બે અહીંયા ઉડી ગયા તો આ 10 થયા. માટે કેટલું થાય 10⁻4 ઘાત. અહીંયા પણ કુલમ આવે. ટોર્કનો એકમ જૂલ અથવા ન્યૂટન પર અથવા ન્યૂટન ઇન્ટુ મીટર આવો આવી શકે. 10મો એક્ઝામ્પલ, આનું રિવર્સ સાઈડ આવેલું, ડાયપોલનું જ મેળવવાનું છે. એક વિદ્યુત ડાયપોલના બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, અહીંયા ખાસ એ જોવાનું છે કે આમાં 2a જ મૂકવાનું છે અંતર. આર મૂકો તોય વાંધો નહીં, તો અહીં સૂત્રમાં આર લખવું પડે, બરોબર છે. અહીંયા 2a 5 mm 5 ગુણ્યા 10⁻3 ઘાત મીટર. વિદ્યુત ભાર કેટલો આપ્યો 9 ગુણ્યા 10⁻9 ઘાત. સૂત્ર શું છે 2aq. 2a ની કિંમત કેટલી છે 5 ગુણ્યા 10⁻3. q ની કિંમત 9 ગુણ્યા 10⁻9 માટે 45 ગુણ્યા 10⁻12. આવો આન્સર પણ હોઈ શકે. 0.045 ગુણ્યા 10⁻9 ઘાત આવો આન્સર એ હોઈ શકે. 0.045 એમ કહેવાય કે નેનો કુલમ મીટર. હવે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરશે કારણ કે આ અંતર છે 2a છે, એટલે ઘણી વખત 2a બરાબર 5 ગુણ્યા 10⁻3 ઘાત કરી અને એ શોધશે, બેને છેદમાં જવા દેશે. એટલે આવા એક્ઝામ્પલમાં ખાસ યાદ રાખવાનું, અથવા તો આના બરાબર આર ધારી લેવાનો તો પણ શક્ય બનશે. 11મો જે છે એ ઘનતા. હવે ઘનતા 3 પ્રકારની હતી, રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. હવે આવો એક એમસીક્યુ કરીએ એટલે ત્રણેયનો અંદાજ આવી જાય. 50 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાકાર કવચ પર, આ કવચ શબ્દ ગોળાકાર છે, 3/π કુલમ પર મીટર સ્ક્વેર જેટલી વિદ્યુતભાર ઘનતા મેળવવા કેટલો વિદ્યુતભાર જોઈએ? આર 25 સેન્ટીમીટર એટલે 0.25 મીટર. સિગ્મા 3/π કુલમ પર મીટર સ્ક્વેર. એ એટલે કે 4πr સ્ક્વેર. મારી પાસે સૂત્ર છે સિગ્મા બરાબર q/a, લેમડા બરાબર q/l અને રો બરાબર q/v. હવે એમાં q ને કરતા બનાવવું તો સિગ્મા ગુણ્યા a. હવે a એટલે 4πr સ્ક્વેર. હવે સિગ્માની કિંમત મૂકી 3/π 4πr સ્ક્વેર, બરોબર છે. આ પાઈ ઉડી ગયા, અહીં કિંમત મૂકી, બધું મૂકતા આપણને આન્સર મળ્યો 0.75 કુલમ. અહીંયા મેં જવાબના એમસીક્યુ આપ્યા નથી, પણ આવી રીતનો આન્સર આવી શકે. અહીંયા જે આપ્યું છે એ ખાસ કરીને શોર્ટ જવાબ માટે છે કે બે વિદ્યુત ભાર જો હવામાં હોય તો એમની વચ્ચે લાગતું બળ દાખલા તરીકે F છે. તો હવે બંને વિદ્યુત ભારને માધ્યમમાં લઈ આવવામાં આવે તો જે કઈ બળ આપ્યું છે એ k માં ભાગનું થાય. કેટલામાં ભાગનું થાય? k માં ભાગનું થાય. ક્ષેત્ર છે તો ક્ષેત્ર પણ કેટલામાં ભાગનું થાય? k માં ભાગનું થાય. માધ્યમમાંથી જો હવામાં લઈ જાવ તો k ગણું થાય. બળ કેટલું થાય? k ગણું. ક્ષેત્ર કેટલું થાય? k ગણું. આના પરથી સીધો એમસીક્યુ આપણને આવડી શકે. એના પછી આ જે કોષ્ટક બનાવ્યું છે બળ માટેનું જ છે, વિદ્યુત ભાર અને અંતર. કારણ કે સૂત્ર આવું બને F બરાબર k q² r². તો એમાં મેં બે કન્ડિશન ધારી છે કે પહેલા વિદ્યુત ભાર q હોય ને અંતર r હોય તો એમના વચ્ચે લાગતું બળ છે. હવે કન્ડિશન ધારો કે વિદ્યુત ભાર અડધો કરું અને અંતરમાં કોઈ ફેરફાર ન કરું તો એના પર જે લાગતું બળ છે એ ચોથા ભાગનું થઈ જાય. સીધું યાદ રાખવાનું. હવે બીજું વિચારું કે વિદ્યુત ભારમાં કોઈ ફેરફાર ન કરું, અંતર અડધું કરી દઉં એટલે r/2, તો બળ છે 4 ગણું થઈ જાય. ત્રીજી કન્ડિશન, વિદ્યુત ભારે અડધો કરું, અંતરે અડધું કરું તો બળમાં કોઈ ફરક પડતો નથી. ચોથી કન્ડિશન, વિદ્યુત ભાર ડબલ કરું, અંતરમાં કોઈ ફેરફાર ન કરું તો બળ કેટલું થાય? 4 ગણું. વિદ્યુત ભારમાં કોઈ ફેરફાર ન કરું, અંતર ડબલ કરું તો ચોથા ભાગનું. વિદ્યુત ભારે ડબલ કરું, અંતરે ડબલ કરું તો એમ કહેવાય કે વિદ્યુત ભાર ડબલ કરું અને અંતર ડબલ કરું તો કોઈ ફેરફાર નહીં, F' બરાબર F. વિદ્યુત ભાર અડધો કરું અને અંતર ડબલ કરું તો 16મા ભાગનું બળ થઈ જાય. વિદ્યુત ભાર ડબલ કરું, અંતર અડધું ગણું તો 16 ગણું બળ થાય. આ F કદાચ ન દેખાય તો એ કયો છે? 16F છે. એટલે અને ખાસ આ રીતે આપણે યાદ રાખવાનું થાય છે. જોજી 12મો એમસીક્યુ વિદ્યુત ક્ષેત્રને લગતો છે. +5 માઇક્રોકુલમ અને +10 માઇક્રોકુલમ વિદ્યુત ભારને એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. તો જોડતી રેખાના મધ્ય બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર
હવે અહીંયા બે વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ છે એટલે ક્ષેત્ર ક્યાંક મળશે. જો સમાન વિદ્યુત ભાર હોત અને મધ્ય બિંદુ હોત તો એમ કહેવાય કે શૂન્ય થઈ જાય. મેં અહીંયા Q1 આ Q2 ના મધ્ય બિંદુ ટોટલ અંતર કેટલું છે 20 માટે Q1 થી 10 અને Q2 થી 10. Q1 ધન વિદ્યુત ભાર છે માટે P બિંદુ આગળ એના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર E1 થાય. આ Q2 ધન છે એ P બિંદુ આગળ જે કંઈ ક્ષેત્ર મળવે એ પણ પહેલી બાજુ થશે, આ બાજુ થશે. બેયની કિંમત મેં મેળવી કે Q1 upon R સ્ક્વેર, R કેટલો છે 10, બધું મૂકતા મને કિંમત મળી 4.5 ગુણ્યા 10⁶ I કેરેટ ન્યૂટન પર કુલમ. ધન x બાજુ આ વિદ્યુત ક્ષેત્ર મળ્યું. અહીંયા કિંમત મૂકી તો મને 9 ગુણ્યા 10⁻⁻ I કેરેટ. એનો મતલબ એ થયો કે ઋણ x બાજુ આની કિંમત મળી. મોટી કિંમત E2 છે, નાની કિંમત E1 છે, માટે પરિણામી જો મારે ક્ષેત્ર જોતું હોય તો E2 - E1. હવે અહીંયા આ આન્સર મળે એના પરથી જ નક્કી થશે. E2 - E1 9 ગુણ્યા 10⁶, 4.5 ગુણ્યા 10⁶, બેની બાદબાકી કરો એટલે 4.5 ગુણ્યા 10⁻⁻ I કેરેટ આવે. દિશા બતાવવી જરૂરી, કારણ કે જે બાજુ વધારે આંકડો એ તરફ જવાબ જાય. એટલે અહીંયા આન્સર લખ્યો +5 માઇક્રોકુલમની દિશામાં અથવા ઋણ x ની દિશામાં. આવો દાખલો પણ પૂછે, આવા MCQ પણ પૂછે તો આ જ પેટર્નથી આપણે ગણવું પડે. જો બંને વિદ્યુત ભારની કિંમત સમાન હોત તો અહીંયા શું મળત? શૂન્ય. બંને વિદ્યુત ભારની કિંમત સમાન હોત અને વિદ્યુત ભાર વિજાતીય હોત તો અહીંયા શું થાત? સરવાળો. બરાબર. હવે 13મો એક્ઝામ્પલ જે ફ્લક્સનો છે. મુક્ત અવકાશમાં Q1 બરાબર -4 નેનોકુલમ, Q2 બરાબર 78.55 નેનોકુલમ અને Q3 બરાબર -56 નેનોકુલમ વિદ્યુતભાર ધરાવતા ગાઉસિયન પૃષ્ઠ A માંથી પસાર થતું કુલ ફ્લક્સ. હવે અહીંયા Q1 અને Q2 એ B પૃષ્ઠ વડે ઘેરાયેલા છે. Q1, Q2, Q3 એ પૃષ્ઠ વડે ઘેરાયેલા છે. એટલે અહીંયા ખાસ જોવાનું કે કયા પૃષ્ઠમાંથી. અહીંયા A માંથી પૂછ્યું એટલે 3 વિદ્યુતભાર સમાઈ જાય. જો B પૃષ્ઠ વડે પૂછ્યું હોત તો 2 જ આવત, ત્રીજો આવત નહીં. એટલે પહેલા મારે શું કરવાનું? પૃષ્ઠ A વડે ઘેરાયેલો વિદ્યુતભાર 3 નો મેં શું કર્યો? સરવાળો. મને કેટલો મળ્યો? 8.85 નેનો કુલમ. મારી પાસે ગાઉસનો નિયમ આવો હતો કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ σQ/ε0 માટે Q/ε0 માટે 8.85 ગુણ્યા 10⁻⁹ છેદમાં 8.85 ગુણ્યા 10⁻12. બધું ઉડી ગયું. કેટલા વધ્યા? 3. એટલે આપણો આન્સર થયો 10⁻3. અહીં કેટલી ઘાત થાય? 10⁻3 થાય છે. એટલે આ 13 MCQ માં મોટા ભાગના ચેપ્ટરના લગભગ સૂત્ર અને લગભગ કોન્સેપ્ટ આવી જાય છે. કેવા કોન્સેપ્ટ નથી આવ્યા? તો કે જ્ઞાન આધારિત છે, સૂત્ર આધારિત ડાયરેક્ટ સૂત્ર છે, MLT છે, બરાબર છે, અને એક વિદ્યુત ક્ષેત્ર રેખા છે. આને લગતા આપણે આમાં લીધા નથી, કારણ કે એ તો તમે થિયરી કમ્પ્લીટ કરી હોય એટલે એવા પ્રકારના જો કોઈ MCQ પૂછે તો આપણને ઈઝી રીતે આવડી શકે. આ 13 MCQ આવે જ એ જરૂરી છે, પણ કદાચ આને અનુરૂપ પણ આવી શકે. એટલા માટે એમ કહેવાય કે આ ચેપ્ટરમાંથી આ 13 MCQ નું જો વારંવાર રિવિઝન થાય તો આને લગતા ઘણા બધા MCQ આપણને આવડી શકે. એટલે પહેલા ચેપ્ટરમાંથી 4 કે 5 જે કઈ MCQ પૂછે, બરાબર છે, એ MCQ 4 કે 5 આપણને આવડે એના માટે આ 13 MCQ જે કેલ્ક્યુલેટ આધારિત છે, MLT જે તમારા થિયરી આધારિત છે, સૂત્ર એકમ, બરાબર છે, એટલું જો તમે કરી લ્યો તો આ ચેપ્ટરના જે કાંઈ MCQ પૂછે એ તમે બધા MCQ સોલ્વ કરી શકો. આ વિડીયો એમ કહેવાય કે બીજા ઘણા બધા વિદ્યાર્થીને ફાયદાકારક થાય એટલે અમારી જે આ ચેનલ છે એ ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.